નવસારીમાં જલાલપુર વિસ્તારની દેવચંદ ચાલમાં પાણી ડ્રેનેજ સમસ્યા ગંભીર બની છે। તૂટેલી પાઇપલાઇનથી ગંદુ પાણી રસ્તા પર વહી રહ્યું છે। અનેક ઘરોમાં પાણી ઘૂસ્યું। દુર્ગંધથી આરોગ્ય અંગે ચિંતા। બાળકો વડીલો પર અસર જોવા મળી છે। સાથે જ રસ્તા પર પાણી ભરાતા વિદ્યાર્થીઓ અને કામદારોને અવરજવર મુશ્કેલ બન્યું છે। સ્થાનિકોએ નવસારી મહાનગરપાલિકા પાસે અનેક રજૂઆતો છતાં કાયમી ઉકેલ નહીં। રહીશોએ નાયબ કમિશનર જેયુ વસાવા સાથે મુલાકાત કરી તાત્કાલિક મરામતની માંગ કરી છે। નાયબ કમિશનરે તપાસ કરી ઝડપી કાર્યવાહીનો વિશ્વાસ આપ્યો। અમે દેવચંદ ચાલ વાસીઓ અમારી ગટર અને પાણીની સમસ્યા લઈને આવ્યા છે। અમારી દેવચંદ ચાલમાં 1955 થી ગટર લાઈન નાખવામાં આવેલી છે। હવે તે લાઈન આજની તારીખમાં બેસી ગઈ છે। હવે જેના લીધે લોકોના ઘરોમાં પાણી જતું છે ને ગંદી વાસથી અમે ત્રાહીમામ પોકારી ગયા છે। એવી જ રીતે પેલા વરસાદી પાણી બી દેવચંદ ચાલની અંદર જ પ્રવેશે છે। હવે તેના લીધે આખું પાણીનો વહેણ દેવચંદ ચાલમાં જતા લોકોના ઘરોમાં પાણી થઈ જાય છે। આજે કેટલાકના ઘરોમાં લોકો માંદા પડેલા છે ને તેવી જ રીતે પીવાને પાણીની સમસ્યા બી એવી જ છે। પીવાનું પાણી પણ ગંદુ ને ધોળું આવે છે ને ફોર્સ તો બિલકુલ છે જ નહીં। હવે વર્ષો જૂની લાઈન હોવાથી અમારે નવી લાઈનની જ અમારી માંગણી છે। અહીંયા તો મૌખિક રજૂઆત અમે કરી થાકી ગયા। હવે અમે કાગળ વગર વસાવા સાહેબને મળવા આવ્યા। વસાવા સાહેબે અમને શાંતિથી સાંભળ્યા ને ઘટતું કરવા કીધું છે। હવે જોઈએ ક્યાર સુધી એનું નિરાકરણ આવે।